છગનભાઈ, તમારે બલદ આપવાનો છે, વાત સંભાળી? હા આપવાનો છે, બોલ શું આપીશ? 200 રૂપિયા આપું. લઈ જા. આમ પણ ઘરડો બળદ થઈ ગયો છે. મગન અને છગન બંને સગા ભાઈ હતા. બંનેને પરણાવી રઘુભા હવે નિવૃત્ત થવા પર હતા. તેમને થોડીક જમીન હતી. રઘુભાએ બંનેને બોલાવીને કહ્યું, સાંભળો, બંને જણ હવે તમને પરણાવી દીધા. હવે તમારે જુદા થવાનો સમય આવ્યો છે, એટલે તમે બંને ઘરમાં જે છે તેનો સરખે ભાગે હંપીને ભાગ પાડી દો, એટલે મારી જવાબદારી પૂરી છે. એવી પિતા તમારી મરજી. બાપે 2 વીઘા જમીન અને એક બળદ વહેંચી આપ્યા. છગન જોઈ વિચારી ખર્ચ કરતો હતો, તેથી તેના ઘરમાં સારું હતું. મગન મન ફાવે તેમ વેડફતો હતો, તેથી ઘરમાં તંગી રહેતી. છગન થોડો સુખી થયો એટલે થોડા પૈસા પાસે થયા તો બીજો બળદ લાયો. મગન તો એક જ બળદ પર નભાવતો હતો. છગન તો આગવી ખેતી કરવા લાગ્યો. એક દિવસ મગને છગનને ઘરે આવી કહ્યું, ભાઈ છગન, તારે હવે ખેતરમાં બધું વવાઈ ગયું છે, તો મને તારો બળદ આપને. કારણ કે ચોમાસું નજીક છે, મારે હજી ખેડવાનું બાકી છે. એક બળદથી પોગી વળાતું નથી. કાંઈ નહીં લઈ જા, પરંતુ બળદને વ્યવસ્થિત ખવડાવજે, પીવડાવજે. મારો બળદ ભૂખ્યો ના રહેવો જોઈએ. મગન તો જે દિવસ છગનનો બળદ લાવે તે દિવસ બળદોને છોડે પણ નહીં. તાપમાં પણ હાંકે રાખે. જમવા બેસે ત્યારે છોકરાને હાંકવા દઈ દે. બળદ તો આખો દિવસ તાપમાં ભૂખ્યો તરસ્યો ફરે. સાંજ પડે થાકીને લોથપોથ થઈ જાય. સાંજે બળદ છગનને ઘરે પાછો આવે તો તરત ખાધા પીધા વિના થાકને કારણે બેસી જ જાય. છગનને થતું કે મગને ખૂબ ખવડાવ્યું હશે તેથી ખાતો નથી. પણ છગનનો છોકરો ચકો બહુ કાબેલ. એક દિવસ મગન બળદ લઈ ગયા તો તેણે ખાતરી રાખી બળદ તાપમાં પણ છોડ્યો ન હતો. ટિફિન ખાવા બેઠા તો છોકરે હાંક્યા. બળદને જરાય આરામ માટે છોડેલ નહીં. દીકરાએ પિતાને ખબર આપી. પપ્પા, ક્યાં તમારી બળદ જાળવણી અને ક્યાં કાકાની પજવણી? મગન કાકા બળદ લઈ જાય છે તો આખો દિવસ જરાય બળદને જંપવા દેતા નથી. બળદને આરામ તો આપવો જોઈએ ને. અરે મગનને કામ વધારે છે એટલે નહીં બેઠો હોય. તું તારું કામ કર. અરે પપ્પા, તે બહુ થાકી ગયો છે. હાંજે ઘરે આવીને બેહી જાય છે, ખાતો પણ નથી, વળી ઘરડો પણ થઈ ગયો છે. તે તો ફરતો જ ભલો. કશો વાંધો નહીં બેટા, બળદને વળી થાક કેવો લાગે? છોકરો વિચાર કરે છે કે શું બળદને થાક નહીં લાગતો હોય? લાગટ અતિશય કામથી શરીર નહીં બગડે. વિશ્વાસુ છોકરો બાપના વિચારોમાં સંમત થઈ જતો. છોકરાનું મગજ વડીલ કહે તે તરફ ઢળી જતું. છગનનો એ મોટો બળદ હવે ઘરડો થયો હતો. વધુ ચાલી શકતો ન હતો. નવા બળદની બરોબરી કરી શકતો ન હતો. તેથી તેને વેચી દેવા છગને નક્કી કર્યું. કસાઈવાડે લઈ જનાર એક ખાટકી આવ્યો. છગનભાઈ, તમારે બલદ આપવાનો છે, વાત સંભાળી? હા આપવાનો છે, બોલ શું આપીશ? 200 રૂપિયા આપું. લઈ જા. આમ પણ ઘરડો બળદ થઈ ગયો છે.